વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં વડસર બ્રિજ નીચેથી પસાર થતી રેલવે લાઇનની બાજુમાં કચરાના ઢગલામાં એકાએક આગ લાગવાનો બનાવ બન્યો હતો. જો કે આગ પર કાબૂ મેળવી લેવાતા રાહતનો શ્વાસ લેવામાં આવ્યો હતો. રેલવે લાઇન નીચે પડેલા કચરાના ઢગલામાં અચાનક આગ લાગવાનો બનાવ બન્યો હતો. આગના બનાવની જાણ મકરપુરા ફાયર બ્રિગેડને કરવામાં આવી હતી, જેને પગલે મકરપુરા ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળ ઉપર પહોંચી હતી. ફાયર બ્રિગેડ દ્વારા સતત પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. રેલવે લાઇન નજીક આગ લાગવાને કારણે કોઈ મોટી હોનારત સર્જાય નહીં તે માટે ફાયર બ્રિગેડ અને રેલવે વિભાગ સતર્ક બન્યા હતા. ઉલ્લેખનીય છે કે આ રેલવે લાઇન પરથી નિયમિત રીતે ટ્રેન પસાર થતી હોવાથી આગની ઘટના ગંભીર બની શકે તેમ હતી. આ ઘટના બાદ અધિકારીઓ દ્વારા સ્થાનિક લોકોને અપીલ કરવામાં આવી હતી કે રેલવે લાઇનની આસપાસ કચરો ન ફેંકે તેમજ કચરો સળગાવવાથી દૂર રહે, જેથી ભવિષ્યમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને. ફાયર બ્રિગેડની સમયસર કામગીરીને કારણે આગ ઉપર સંપૂર્ણ કાબૂ મેળવી લેવાયો હતો અને કોઈ જાનહાનિ નોંધાઈ નથી.